એમ નહીં તાર ગલ્લો છે પૈસા નાખવાનો તે છેલ્લા પૈસા ભેગા કર્યા તું એ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈસ દેખો હવાના પૂરમાં પપ્પા ખાવા બેહ્યા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કોમ્બમ બધું પતાઈ નહીં જાય શું કર્યું? બરાબર. તો ગાઈસ હવાના પૂરમાં આપણો બ્લોગ એડિટ કર્યો એના માટે ખાસો સમય જતો રહ્યો છે. આમ આપણે જઈએ પહેલાં હાર્દિકભાઈની રેસીપી બનાવવા માટે, કારણ કે કાલ જ્યાં હતા આપણે બાર મમાન ઘેર, એટલે હાર્દિકભાઈની રેસીપી બનાવવાની રહી ગઈ છે. ભાઈ શાનનો એ બાઇક લઈને ઊભો રહ્યો છે. ભાવ આવો પછી ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આદું બનાવવાનું સાથે સૂચી બોલ્સ એના આગળ ટેનિસ બોલ બનાવી ગયો. પૂરા મને રદ કરે એટલે રમવા ભાઈ તારું ફ્યુચર સારું બની ના માટે હું કેવું છું. બાકી તારી ઈચ્છા યાર, તારું ફ્યુચર તાર કયા લેવલ પર લઈ જવું છે હોજ જે બરાબર મકાન રમવા તો રીલ તાન હોત નહીં બનાવીને આપણે બનાવીને ચકલો બહુ વધારે બોલું છું એટલે મને એવું લાગે છે કે આટલામાં શોખ આપે છે 100% એવું લાગે છે. કો તો બિલાડી કો તો નોરિયું હે, કોક તો હે તો ખરું. તો ગાઈસ દેખો બધા ઓલા ખાવા માટે આવ્યા છે દોણા. એટલે આપણે તા શું છે સગલો છે. હું સગલો કહેવાય ને સગલો ખબર નહીં યાર શું છે તો કોમેન્ટ કરજો કોઈ ખબર હોય તો નોમ. મને તો ઓલા જ લાગે છે પણ કોઈ છે મસ્ત દોણા દેખો. એટલે ઓય આપણે જે દોણા નાખીએ ને પોણી હોય મિલ લે છે ને કુંડામાં એ બધો પીવું જ છે. અને પેલી બાજુ અમારા પપ્પાએ માળું બનાવે છે પાછું દેશી માળું એકદમ. એના અંદર જે ચકલો માળું તો મિલી છે. હયાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આપણે ગીત ગાહેડ. છોટી છોટી ગૈયા છોટે છોટે માન હે છોટી માન માન છોટી છોટી ગૈયા મોર જાવ. ભારું બોલ બોલ આગળ ગાહેડ તા હે. તું ગામો પાસે મ્યુઝિક વગાડો હેડ. એટલે હું ટેન બગાડ નાખ્યું ને. તો ગાઈસ અમારું બધા બચ્ચા પાર્ટી ઘેર આવી છે. અમારા ભાઈનો છોકરો એટલે કે અમારો બધો ભત્રીજો હોય અને બીજા મારા બુનો એનો પણ બધો છોકરો એટલે કે અમારો ભોણિયો હોય. તો બધો શાનને મને કે કરે છે કે બાવા ભાઈ બાવા મોમાં આપણે સ્વિમિંગ પુલ ખોલો. તો આજે વિચાર એવું કર્યું કે લેહડો બધી જે બચ્ચા પાર્ટી આવી છે એને ખુશ કરી નાખે. પણ એના પહેલાં વિક્રમભાઈ આજે જશે ડારી એક દિવસની મજૂરી કામ. તો કીધી અમને ટાઈમ ના બગડે તો બપોરે આવ્યા છે, કારણ કે બપોરે અમને રજા હોય. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એટલે શું જશો કોમ તો એ પિંપળિયા એટલે હિયા કોમમાં એનું કામ છે તે એનું કામ છે તે એટલે આ ને સરખું દેખાય ને સર રોડ છે. હા હા તર્યું છે. બસ તર્યું ભરવાનું છે એમાં સોખું બોલો કે બસ એટલે કોઈ મને શું ખબર પડે કે યાર. તો ગાઈસ એમને બપોરે રજા હોય એટલે મેં કીધું આપણે બપોરે જ રીલ બનાવી દઈએ, કારણ કે એમના ઘેર પાછું હું એમ કહું ને કે ભાઈ વિક્રમને તો મોકલો રીલ બનાવવા કાઢી તો એની મમ્મી પાસે ઘેર મારતો હોય છે. એટલે આપણે વ્યાસા આપણે એવું ના કરીએ કે ઘેર માર પડે બરાબર ને ભાઈ. તો ગાઈસ સાગરભાઈ મળવા કાઢી આવ્યા છે. શું છે સાગરભાઈ? મજા શાંતિ છે સાગરભાઈ? મજામાં કોંદી પાજી ભાઈ મજામાં મજા શું છે વિક્રમભાઈ? મજામાં ભાઈ મજામાં. શૈલેષભાઈ આ વખતે યાર તાની અરે વાંધો નહીં. શૈલેષભાઈ મજામાં પીઓ લો પાણી પીઓ. ભાઈ મજામાં બસ મજામાં પાટી કોંદી શાંતિ. તો ગાઈસ આપણે એક ફની રીલ બનાવવાની છે. એના અંદર આઈફોનની જરૂર છે. તો અમારા ગામમાં એક મિત્રનો આઈફોન છે તો હાર્દિક લેવા માટે ગયો છે, પણ હાર્દિક ચશ્માઈ ના હોય ભૂલી ગયો છે. એટલે વિક્રમ કહે છે કે આપણે ચશ્માઈ ના હંતાડી દઈએ. હંતાડી દઈએ વિકાસ શું હંતાડી હતી ગોદરાય છે કેવાનું ને પેલા બતાવજો. જુઓ ગાઈસ પેલા બતાવીએ ચશ્મા શું હંતાડ્યા છે. આજે હાર્દિકને બરોબર હોદાવરાવાના. આ જુઓ બરાબર હંતાડે બસ આ ટીકમાની ખીજાવ તો મારે તો નહીં વાહન ટાળ્યા બરાબર છે. હિંમત કરવું પડે ને. હિંમત કહું પણ તાન ભાઈ યાર. લેડો હાર્દિક આવા પછી ની દશા છે આજે. હોદીને થાકી જાય પણ મળી નહીં એ પૂછવી કાતા એટલે ના. તો લેડો ગાઈસ આમ આપણે જઈએ ઘેર અને સ્વિમિંગ પુલ તૈયાર કરીએ. ફાઇનલી બધી રીલો બની ગઈ છે. ઓમાં આવો તમારે કોમ છે. હાર્દિક બોલાવા લે હાર્દિકભાઈ ઓમાં આવો તમારા સસમાં તાર કમ છે માં કન નહીં ટીશક પર આવ્યા છે મને ખબર નહીં તું હંતાર્યા છે મેં નહીં હંતાર્યા મને ખબર છે મેં નહીં હંતાર્યા મને ખબર છે તો ગયા હેડો એમને હું ખબર કરી હતી. તું લાવ્યો જ કરીને કે છે પેલા ચશ્મા તો લાવ્યો નહીં પાછું કે ખબર છે કરે છે ભાઈ. હું ડો નહીં મળ્યું શોથી મળી તો ઓય તો મળી ગયા ચશ્મા તો જોઈએ. હાઉ બતા મને ખબર નહીં તો ગાઈસ
હાર્દિકના ચશ્મા શોખ ખૂબ આવી ગયા છે પણ હાર્દિકને મળતા નથી. શું કરવા કે અહીં લે એને તો ચશ્માની જરૂર જ નહીં વિકા. તમારો પ્લાન આખો ફેલ છે. લેડો ઘેર જઈએ અને આપણે સ્વિમિંગ પુલ તૈયાર કરી દઈએ. હું તો નરેશભાઈ જય માતાજી. મજા માર ત્યાં ખાસું ઓમ કઈ જોવું પડે છે. ના જય માતાજી. રામ રામ. મજા છે? હા અમારા ગામમાં સૌથી વધારે હાઈટ હોય ને તો નરેશભાઈની. હાર્દિક આ બાજુ બોલો હાર્દિક મજબૂત હાઈટ બોડી હોય યાર એક નંબર. મને ઊંચો કરજો એમ ખાલી મને કહો જોરદાર મને કરજો ઊંચે અમે એકાથે કરો છો એકાથે કરો સેમ્પલ થઈ જાય બધા થઈ જાય થઈ જાય કોતરા આઈફોન ની અંદર માત્ર 7-8% બેટરી વધી છે. તો આપણે આ બાજુ સ્વિમિંગ પુલ તૈયાર કરીએ. મેં પોણી પર આહે એટલામાં તો આઈફોન ની અંદર ચાર્જર થઈ જશે. તો લેડો ચાર્જમાં ફોન મૂકતા આવીએ અને સ્વિમિંગ પુલ તૈયાર કરીએ. આ સ્પેશિયલ છોકરાઓની ખુશી માટે કરી રહ્યા છીએ, નાના નાના બાળકોની. મમરા આયા મમલા કો મમલા જા મસાલા મમરા ના ગરમ ગરમ મમરા કેવા લાગે છે એ આગળ તો આબિયા માનો છો આડુ મમરા છે ભાવ છે હું થયું કોને હું થયું ઓલે આ ગાઈ ગયો છોડા મમરા ખો બસ અરે આ ગન જગ્યા તાઈ જલે તમાર તો જગ્યા કની હોકરી પર લ્યો લે કુચ્યા કુનો જા ખાય બડા બધા કોણ ખાય બડા તો ગાઈઝ ફાઇનલી દેખો મારા ભાઈ પાછળ તમને બધાને સ્વિમિંગ પુલ દેખાતું હે. એક લેયર પૂરું ભરાઈ ગયું છે. આમ ખાલી એક લેયર બાકી છે. ટોટલ આપણે 2 લેયર જ ભરવાના છે. એવું થાય છે ને કે સ્વિમિંગ પુલમાં કૂદી જાઉં. હા વાર છે પણ થોડી હો ને. મને એવું થાય છે. અમારા જેણા જય શ્રી કૃષ્ણ. જેના પૂલ જો કોઈ મોય નાખવાનું છે. ખરેખર જય માતાજી. જય માતાજી. અમારા જેણો અને આરુ આ બે ઓને શાન નાવ જય માતાજી. તો હું કહેતો હતો મુની નવરો તો મને હું કહેતો હતો મારો હું ખાઈ ગયે જીવ ખાઈ ગયે મારો. અલે આ જીવ ખવાતો હે યાર. તમે સો આવરણ મારો જીવ ખાઈ જાય પાછો હે તાન વળી જો કે જીવ ખાવો તો ની હા અને તમે હું કહેતો હતો કે તમારે જીવ ખાવો છે બધાને જીવ ખવાતા હી કોઈ ઇન કેટલા જીવ છે મારે એક જ જીવ છે. તો ગાઈસ આ બધી બચ્ચા પાર્ટીને છે ને નાવું કરતો હતો. આમ તો ઓલરેડી આ બધો સિટીમાં રહેતો હોય છે, રજાઓ પડી છે એટલે ગોમડે આવે છે. તો કીધું લેડતાનું અને એકદમ સ્વિમિંગ પુલમાં નવડાવી ગયા છે. તાર નાવાનું છે ને તું શેમ જમતો રે? હા પણ ડૂબકી શેમ જમ મારે? હા તું શેમ જમતો રે કે મને ઊંડી આપણે કોમ કરીએ ઓન અંદર બધી માછલીઓ નાખીએ બરોબર ને? જુઓ ઓન ભૂંગો છો કાઢે ઓન અંદર છે ને આપણે માછલીઓ નાખીએ બરોબર ને? હા આપણે માછલીઓ ખાવાની અલી ખવાતી અલે આ લે માછલી તો ગાઈસ દેખો આ બાજુ એક મોટર પર આવી છે અને આ બાજુ વિક્રમભાઈ સ્પેશિયલ બિહાર્યા છે. વિકાજી બાજી રેડી જો ભાઈ ના વાકાજી રેડી તો શું ના ઉપર હે અને તમારે તો જવો તો નથી વેરામાં તો શું કરી પછી વાહ તાન ભાઈ બંધ કાઢે તે પણ તા ઈમશમ કરો છે એટલે તમને ખબર તો છે કે આપણે વિડીયો બનાવવાના છે તો પછી દારી ને મજૂરી બધા હું કા નાખી જશો કયો હે ભૂલ થઈ ગઈ એવી થોડી ભૂલો કરે કે ભાઈ યાર સુધરો થોડા સુધરો યાર તાર તમારું જીવન સારું બને ભાઈ સુધરી જાઉં હા એમ સુધરી જવાય ના સુધરી જવાય ભાઈ તાર દારીમાં શું મળે તમને કયો એટલા પૈસા આપણે આમ તો નહીં હાલતે એમની મત બાજી મને તને કેવું લાગે હું સારું લાગે. તો ગાઈસ પહેલા આપણે બધી છોકરીઓને અંદર નાવા માટે મોકલવાની છે પછી બી ભાગા હે જેન્ટ્સનો. તો લેડો જેણા આઈ જડો તાર નાવા કહેતા કે કરતો હતો ને ના પેલું ઉતરાવા દે એ તો આવી જાય બાપરે. લેડો ભાઈ આરું મળી લો તમે અલ્યા આરું દેમેન બેહો મે એ દેમેન બેહો અલ્યા એ બેહો બેહી જો લે
બેજો અરે હું ના તો ગાઈસ અમાર બોણી આવી છે બોણી બેહી જાપે એટલે હેડ બેહજો તે મણી મત તો લાગ્યું ને તો ગાઈસ જેણો શાન મન કે કરતો તો કલે આ તમે સ્વિમિંગ પુલ બનાવો અને અમે સ્વિમિંગ પુલ બને એટલે નાવાના જ જતો લે હેડો આરું કેવી મજા આવે છે મજા આવે છે ને હા પેલા તને કેવી મજા આવે છે બધો તરો હેડો તરો મેં તરો કુકિંગ ના બનાવો હા તો ગાઈસ બચ્ચા પાર્ટીના આપણે એક ગેમ રમાડવાની છે ઓ મને સૌથી પહેલા આ બાજુ કોણ આવી જાય છે આ બોર્ડર ઉપર તો રેડી છે ને બધો ચલો ચાંદભાઈ 1 2 3 ગો બધો ના પડી અલ્યા ખરું માછલી તરતી એવું લાગે છે હા તું દેડકા જેવું લાગે છે એ ડીંગ ટીકા બાળકો કેવી મજા આવી હારું નો તાણ તો ગાઈસ બચ્ચા પાર્ટી છે નેના હેરી છે લેડો અમતાન અંદર મુના વાગા જો ભાઈ કોઈને કોઈ બાર ને કરી દો ભાઈ કોઈને કવાન છે બારામાં કેમ બાર ને કહું તારે ઓ બરાબર આ રીત નહીં ના ઉલ્યા મોતર મજો છે ઠંડી પાણી તને હું અંદર જાઉં તો ગાઈસ બચ્ચા પાર્ટી સાથે બહુ મજા આવી રહી છે નાવાની મસ્ત ઠંડુ પાણી છે જેના થી મજા આવે કેતા ને જેને સામે કે કરતો તો અમે નાઈએ છીએ સ્વિમિંગ પુલમાં ચકુબેન કેવી મજા આવે છે ચકુબેન સાંજ ના અડધો કલાક નાનું હોય છે શું નથી નાઈ તારી કેમ નથી નાઈ આજે બરાબર તો ગાઈસ નાવાની તો બહુ મજા આવી રહી છે આ બાજુ વિકુજી પડ્યા છે વિકાજી પાણી કેવું છે ભાઈ એક નંબર છે બાવાજી આપણે સ્વિમિંગ પુલ લાયા ને ત્યારે વિકુજી રિહાઈ ગયેલા હતા બાપ સરજીન બે હતા એક વાત કહો કે બે વાત ગીરી બીરી અલે હું ગીલી પીલી કોઈ વાત તો કરી હું ગીલી પીલી એમ કેવું થાય ને ભાઈ અમને નું નહીં કોઈ કે આ જબર નથી જોયો એ તો સોળો તો મત કે સોળો હેડ નામ કહેવાય કે અરે કાલી ચપકે જપ શું થાય હે કને ઓ તો નહીં અમે તો દવાખાન જઈ ડોક્ટર કણ હું અમે તો દવાખાન જઈ ડોક્ટર કણ રસ્તા હે તો હેલ્થ દિખા તો આપણે ડોક્ટર કણ જતરાવ બરોબર કા બીજું શું થાય કે કોકી નાવા નહીં મળતું મને બહુ મજા આવે છે હા લે કોકી આવી જાય નહીં થાય શરદી નહીં થાય તે શું વાતું છે કપડા તો તાર મમ્મી તો નાખે આવી જા હેડ કેટલી મજા હે એ સોરી આવી જા આવું છે એ આવેલી વાંધો નહીં અમે તો બાટલો સર આવ્યું બસ બીજું કયા જી બે કરી દે જો અમે તો બાટલો સર આવવાના ઇન્જેક્શન લેવાના પણ ના વાના અમે ચોખ્ખી વાત સર જે થવું એ થાય પણ ના વાના આપણે તમારે મમ્મીને પૂછતા વખતે મજા જીવામાં ને ખરેખર હા તો તમે યાર દારી ગયા હતા મજા આવો જ કે કાન પછી તમને યાર ધંધો તમે છોડીને છે બીજા ધંધા પર કીધો તમને કહેજો ખાલી હા ખાલી હતા હું જવાબ નહીં ભાઈ તમને આ ધંધામાં પૈસા મળે છે બીજા ધંધામાં પૈસા મળે પૈસા તો દરેક જગ્યાએ મળે પણ તમારે ધંધો પકડીને દઈ બીજા ધંધામાં સમજતા રહો છો હે ભાઈ એક ચાર ટીકા આજે ઓટો મારતા કોમ એમ થોડો ઓટો મરાય ભાઈ આપણો જે ધંધો હોય એ જ ધંધો બસ કરવાનો હોય એમ ઓટોમાંથી શું મળે યાર તો ગાઈસ બધી બચ્ચા પાર્ટી નાઈને હવના ઘેર જતરી છે પણ એક બંકો જ સુધી બહાર નહીં ને તો એને નાવાનું પત્તું નહીં દેખાવા શાનનું નાય છે વળી અરે વિકા આમ તો બાવ ને કરી લે સમલ્યા ઝાડ ફૂલ દાને એવું હે ને તો ગાઈસ વિક્રમને ના પાડી દીધું તો ભાઈ ડાયરેક્ટ પોણી બહાર કાઢે છે
ઓ તો નેટ ફટાફટ ખારે તો થઈ જાય કે ના બના અલે અલે પોણી આવા લઈ લે અલે આ જોઈન લે એમાં હું ના પાડતો તો અરે યાર વિક્રમ બધા લોચા અલે એ માછલી શાંતિ રાખ ગાઈસ વિકાએ બધું પોણી કરી નાખ્યું તો લડાઈ ના થાય તો સારું નક બાજુવાળા બધા બાહુબલી તૈયાર તો શું જોઈએ હેડો આજે કદાચ લડાઈ બડાઈ થાય તો આપણે બ્લોગની અંદર શૂટ કર્યું બરાબર ગાઈસ પાછળ દેખો રોડ ઉપર બધું પોણી થઈ ગયું છે એટલે આ પોણી છે ને આ બી સેટ નહીં જવા દેવાનું બધી ઓમવાર પોણી વાર ફટાફટ પોણી વાર છે પોણી વાર દર્શન એટલે વધુ નહીં ઓછું પોણી ના ના મને હિન્દી તું આ ગહી નાખી દે એટલે તું ગહી નાખે કોમતી રાખ એટલે બગાડ નાખી તું હોય ને જુરો એટલે મોમ તો નહીં આવે એટલે બસો એટલે એ તાનવારી પેલો મંજી કાશી હમણાં આવ્યો શું કેવું મંજી કાશી તાનવારી તાકાત તો સહી નામ હતું તાકાત મંજી કાશી બગડ્યો મંજી કાશી આવા દેવો બાજુ એટલે કતિક રોડ સાફ થઈ એ સુરી કઈ નથી જાદે લઈને જાદે રોડ સાફ થઈ જાય હોબરી એ મંજી કાશી વાત સાચી છે નહીં હા નક ઉપર તાન ઓમવાર ઈચ્છો જાદે તું કે તાન વળી દો તું કાકા કે ભાઈ અને પોણીના જતા પેલા નતું કીધું ભાઈ કે ગાઈસ પાછળ કહેતું હતું ને બાહુબલી એટલે મારો મંજી કાચી એ બગડ્યો છે વધારે બગડ નહીં લેવી કહું યાર ના કે આપણે છે ને આ તૂટી જાય એમ કરે એમ યાર કહું છો જાય પેલો ફોન કાકાજી તો ગાઈસ ઘરમાં હું પોતું મારું છું દેખો મારા ભાઈ હું ઘર એકદમ કમ્પ્લીટ ક્લીન થઈ જાય ને યાર પોતું મારી ગયા તો કારણ કે બહાર બધું પોણી થઈ ગયું છે અને મમ્મી જો હશે દૂધ કાઢવા માટે અને જો ઘેરાઈને આવી દશે આ જોઈ તો બાપુ ભૂકા નીકળી જવાના છે એના કરતાં ફટાફટ હું પોતું મારી દઈએ હા ખબર જ ના પડી છે હું કહી દે તમને